ओम शांति मित्रों, आज આપણે કેસુડાના સાબુ બનાવશું। પણ કેસુડા મારી પાસે સુકાઈ ગયેલા છે, તો એને આપણે પહેલા પાણીમાં પલાળી દેશું અને ઉકાળી નાખશું। આપણે આને આમાં હું 1 ગ્લાસ પાણી નાખીશ। 1 ગ્લાસ આપણે પાણી નાખવાનું છે। હવે આપણે એને ઉકળવા મૂકી દઈશું। જો આ રીતે આપણે કેસુડા ઉકળવા મૂકી દીધા છે। આપણે વધારે પાણી નથી નાખવાનું, 1 ગ્લાસ જ નાખવાનું છે। હમણાં થોડીક વારમાં આપણે કલર સરસ આવી જશે। કેસુડા ઉકળે ત્યાં સુધી આપણે આ સોગવેજ છે એના નાના નાના ટુકડા કરી લઈએ। હવે આપણે આને અડધું મેં લીધું છે, આપણે નાના નાના ટુકડા કરી લઈશું। જો આ નાના નાના ટુકડા થઈ ગયા છે। હવે આને આપણે ધીમા ગેસ ઉપર આપણે પીગળવા મૂકી દેવાનું છે। સોગવેજ હાવ પીગળી જાય પછી આપણે આગળની પ્રોસેસ બતાવું। ગેસ ચાલુ કરીશું। હાવ આપણે ધીમી આંચ ઉપર એને ઓગાળીશું। હવે આને આપણે કેસુડાની એક મિક્સર જારમાં દળી અને બધું રસ કાઢી લેવાનો છે। આપણે જ્યાં સુધી આપણે સોગવેજ પીગળી ન જાય ત્યાં સુધી આપણે એ કરી લઈએ। જો આ સોગવેજ ઓગળી ગયું છે આપણું સરસ રીતે। હવે આપણે એમાં જે આ કેસુડાના પાણીનો રસ કાઢ્યો તો એ આપણે એમાં નાખીશું। જો આપણે આ સોગવેજ ઓગળી ગયો છે એમાં હવે આપણે આ જે કેસુડાનું પાણી છે એ આપણે ઉમેરીશું એમાં। જો આપણે આ પાણી છે એટલે થોડી વાર આપણે હલાવીશું, એને ઉકાળવાનું છે। જો આ રીતે આપણે 10 મિનિટ ઉકાળવાનું છે આપણે આને। આ કેસુડાના સાબુથી તમે નાના બાળકોને નવરાવી શકો છો અને મોટા પણ નાહી શકે છે। તમારે રોજ પાણી કરવું નથી પડતું। જો સાબુ હોય તો તમે બાળકોને જ્યારે નવરાવો હોય ત્યારે નવરાવી શકો છો। જો તમે એમાં બેસનનો લોટ પણ ઉમેરી શકો છો। જો આપણે એમાં 2 ચમચી બેસનનો લોટ ઉમેર્યો છે।
જો તમારી પાસે ચોખાનો લોટ હોય તો તમે ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો. આ રીતે બધાય જે આપણે બેસનનો લોટ ઉમેર્યો છે એની આવી રીતે નાની નાની ઝીણી ઝીણી આ જે ગોળીઓ બતાવી છે એ ન રહેવી જોઈએ. હવે આપણે એને સરસ રીતે મિક્સ કરવાનો છે. જો આ રીતે સરસ હવે ઓગળી ગયું છે. આપણે હવે આપણે આને ઠરવા નથી દેવાનું. હવે આપણે એક ડીશ લીધી હતી આપણે સાબુ બનાવવાની. જો આ રીતે આપણે એક ડીશ લીધી હતી. હવે આપણે જે આ ઉકાળ્યું છે કેસુડાનું અને બેસનના સાબુનું મિશ્રણ આપણે આ એક ડીશમાં ભરી લેવાનું છે. જો આ આપણે મિશ્રણ ભરી વાળું છે. આગળ હું તમને સાબુ તૈયાર થઈ જાય એટલે બતાવું. આ આપણે કેસુડાના સાબુ થઈ ગયા છે. તો હવે આપણે આને ઉખાડી લેવાના છે. જો આ આપણો સાબુ તૈયાર થઈ ગયા છે અને આ ડિઝાઇનવાળા બન્યા છે. જો આપણે આ સાબુ તૈયાર છે. આવી જ રીતે આપણે બધાય સાબુ ઉખાડી લેવાના છે. જો મેં 4 સાબુ બનાવ્યા હતા. જો તમે પણ આવી જ રીતે કેસુડાના સાબુ બનાવજો. ઓમ શાંતિ મિત્રો.